આજે તો આવીએ તો ફઈ ને ફૂ અને અમાર શેરીમાં આવી ઘેરે હોળી રમવા માટે. હર હર મહાદેવ અને જય માતાજી. તો ભાઈ સરસ મજાની મોર્નિંગ થઈને આપણે નાસ્તો કરી લીધો હતો અને અમારા ગામમાં ભાઈ આવી સજાવટ કરી હોય, બધું વડલો લીમડો રાખ્યો હોય. પછી આપણે નીકળી ગયા હતા નાહી ધોઈને કમ્પ્લીટ થઈને મહાદેવના દર્શન કરવા માટે. અને મહાદેવના સરસ મજાના દર્શન કરીને પછી આવી ગયા આપણે ઘરે. ઘરે આવ્યા ને તો ડાયરેક્ટ આપણે અગાસી ઉપર ચડી ગયા, કેમ કે ભાઈ અમારા ગામમાં ઘેરૈયા રમવા આવે ને તો બધા અગાસી ઉપર ચડી જાય જોવા માટે. અને હું બેન ને બધા આવી ગયા અગાસી ઉપર. ને હવે જોવો તમે પણ કેવા અમારા ગામમાં ઘેરૈયા રમે છે. અને તમારા ગામમાં આવી રીતે ઘેરૈયા રમવા નીકળે છે કે નહીં અમને કોમેન્ટ કરી દેજો. અને ત્યાં નીચે આવીને ત્યાં તો આવી ગયા ફઈ ને ફુવા ને એની સાથે પછી આપણે રામ કર્યા અને પછી બેને મૂકી દીધો ચા. અને પછી બધાને ચા પીવો ને પછી આપણે પણ વાટકો ભરીને ચા પી લીધો. આપણે થોડાક બાકી રહેવી અને ફાઇનલી આપણે થોડુંક કામ હતું એટલે આપણે બજારમાં જવાનું હતું થોડી, કેમ કે વસ્તુ લેવાની હતી. અને એ વસ્તુ લઈને ફાઇનલી આપણે આવી ગયા હતા ઘરે. ઘરે પહોંચ્યા ને ત્યાં તો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો હતો. પછી અમે બધા બેસી ગયા હતા જમવા માટે. અને આજે તો ભાઈ આપણને જમીન એટલી બધી ઊંઘ આવી કે એની વાત જ પૂછવામાં. પછી સરસ મજાની ઇંધણ લઈ લીધી અને ફાઇનલી ભાઈ આપણે પાછા ઉઠી ગયા હતા અને વાગી ગયા હતા ભાઈ 4:30. અને હવે ભાઈ આપણો થઈ ગયો તો ચા પીવાનો ટાઈમ. તો બેને સરસ મજાની ચા મૂકી દીધી હતી અને બધા ઉઠી ગયા હતા ને બધા બેઠા હતા. અને પછી બેને ચા બધાને આપી દીધી અને પાછું ભાઈ આપણે વાટકો ભરીને ચા પી લીધી. કોણ કોણ મારા વાટકામાં પણ ચા પીવે છે મને કોમેન્ટ કરી દેજો. અને આવી કાળઝાળ ગરમી હતી તો આજે બેન સાથે શરબત પણ બનાવ્યું હતું. તો પહેલા વહેલા આપણે ફુવાને આપી દીધું, પછી પપ્પાને આપ્યું, પછી હવે આપણો વારો હતો. પછી આપણે શરબત પી લીધું. શરબત પીને ભાઈ આપણે નીકળવું પડ્યું હતું વાડીએ જવા માટે, કેમ કે વાડીએથી એને કોઈ ગળ લેવા આવ્યું હતું ને પપ્પાને એના ઘેરના કોલ આવતા હતા. પછી આપણે આવી ગયા હતા વાડીએ પહોંચીને ભાઈ પહેલા તેને ગળ જોખી દીધું, કેમ કે ભાઈ ને બહાર ગામથી આવ્યા હતા. અને ગળ જોખીને ભાઈ ફાઇનલી પછી આવી ગયા ઘરે પહોંચ્યા તો ફાઇનલ જવાનું થઈ ગયું હતું. પછી ફાઇનલ ટાટા બાય બાય કહી દીધું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો લાઈક કરી દેજો અને મોર વિડીયો જોવા કરી દેજો સબસ્ક્રાઈબ.